हाय फ्रेंड्स, वेलकम બેક ટુ માય ચેનલ। કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા વેલ એન્ડ ગુડ હશો। તો આજના લેક્ચરથી આજનો જે વિડીયો છે ત્યારથી આપણે રસાયણ વિજ્ઞાન એટલે કે આપણું કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરવા જઈએ છીએ, જેમાં સૌથી પહેલાં આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરીશું। આઈ થિંક તમને ખબર જ હશે કે કેમિસ્ટ્રીના ત્રણ પ્રકાર છે। એક તો છે ફિઝિકલ કેમિસ્ટ્રી, બરાબર, એક છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને એક છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી। તો એમાં આજે આપણે સૌથી પહેલાં ફિઝિકલ કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરવા જઈશું, જેમાં આપણું ફર્સ્ટ ચેપ્ટર છે એનું નામ છે રસાયણ વિજ્ઞાનના કેટલીક પાયાની સંકલ્પનાઓ। તો જો આ ચેપ્ટર જે છે આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું। પહેલું તો એક તો આપણે મોલવાળો પાર્ટ જે છે, મોલ કોન્સેપ્ટ, એ આપણે આખું અલગ ચેપ્ટર જોઈશું, કારણ કે મોલ થોડું મોટું છે અને ખૂબ જ આઈએમપી છે નીટ માટે। તો મોલવાળું જે પણ છે આપણે અલગથી જોઈશું આખો લેક્ચર, અને આમાં મોલ સિવાયનું બાકીની જે પણ વસ્તુ છે એ આ લેક્ચરમાં આપણે જોઈશું, અને આ આપણો થશે વન શોટ, એટલે કે આની અંદર ખાલી મોલ કોન્સેપ્ટ નહીં હોય, એના સિવાય બધું જ આવી જશે ફર્સ્ટ ચેપ્ટરનું। ઓકે, તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી। તો જો કહેવા શું માંગે છે કે રસાયણ વિજ્ઞાન છે એ વિજ્ઞાનની શાખા છે કે જેમાં પદાર્થની રચના, એના ગુણધર્મો અને ક્રિયા પ્રતિક્રિયાત્મકનો અભ્યાસ દર્શાવે છે। એટલે કે કોઈ પણ એવો પદાર્થ હોય, બરાબર, માની લો આ કોઈ પદાર્થ છે, આ એક પેન છે, તો આ પેનની રચના શું છે, આ પેનના ગુણધર્મો શું છે, આ પેન કોની સાથે પ્રક્રિયા કરશે, એ બધું શેમાં બતાવવામાં આવે છે? એ બધું રસાયણ વિજ્ઞાનમાં એટલે કે કેમિસ્ટ્રીમાં બતાવવામાં આવે છે। કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે અને કઈ જગ્યા રોકે એનું શું કહેવાય? પદાર્થ કહેવાય। હવે માની લો ફરીથી આ પેન અહીં આગળ મૂકું છું, બરાબર, તો આ પેન શું કરે છે? આ પેનનું કંઈક ને કંઈક દળ હશે, માની લો 5 ગ્રામ હોય કે 10 ગ્રામ હોય, પણ આ પેનનું કંઈક ને કંઈક દળ તો હશે ને, તો આ દળ ધરાવે છે। બીજું, આ પેને આટલી કંઈક જગ્યા રોકી છે, આ પેને શું રોક્યું છે? આટલી જગ્યા રોકી છે, તો આ પેનને શું કહેવામાં આવે છે? પદાર્થ એટલે કે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। જેમ કે મેં અહીંયા ઉદાહરણ લખ્યા છે: બુક, પેન, વોટર, એર એન્ડ ઓલ લિવિંગ બિંગ્સ, એટલે કે કોઈ બી સજીવ જે આપણે જીવન છીએ તે। ઓકે, હવે પદાર્થ તો શું છે તમને ખબર પડી ગઈ કે એવી વસ્તુ કે જે દળ ધરાવે અને કંઈક ને કંઈક જગ્યા રોકે। ઓકે, પણ હવે આપણે વાત કરીશું પદાર્થના વર્ગીકરણ વિશે। શેના વિશે? પદાર્થના વર્ગીકરણ વિશે। તો જો આમ તો બેઝિકલી પદાર્થને બે રીતે વર્ગીકરણ કરી શકાય છે, એક તો ભૌતિક વર્ગીકરણ અને એક છે રાસાયણિક વર્ગીકરણ। તો સૌથી પહેલાં આપણે જોઈશું ભૌતિક વર્ગીકરણ। હવે ભૌતિક વર્ગીકરણ એકદમ ઇઝી છે। ભૌતિક વર્ગીકરણમાં શું આવે? ધ્યાનથી જોજો। ભૌતિક વર્ગીકરણ બેઝિકલી એના ત્રણ પ્રકાર છે। એક છે ઘન, પ્રવાહી અને વાયુ। કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થનું ભૌતિક વર્ગીકરણ જે છે એ ભૌતિક વર્ગીકરણ ત્રણ રીતે છે: ઘન, પ્રવાહી અને વાયુ। તો આ પેન છે, આ પેન કેવું છે? ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, બરાબર, એ નક્કી કરીશું આપણે આના ઉપરથી જોઈને। આ તો તમને ખબર છે કે ઘન છે, તમને બેઝિક વસ્તુ ખબર છે, પણ છતાંય આપણે એકવાર આની ઉપર નજર લઈ લેવી પડે। જો પહેલાં તો કોઈ એક ઘન પદાર્થ હોય, બરાબર, ઘન પદાર્થની વાત કરીએ તો ઘનનો આકાર કેવો હોય? ચોક્કસ હોય। તો તમે આ જો, આ ઘન પદાર્થ છે, તો આનો આકાર કેવો છે? નળાકાર છે આનો આકાર? ચોક્કસ નળાકાર છે। ઓકે, આને કંઈક ને કંઈક કદ છે, હા, તો આને કંઈક ને કંઈક ચોક્કસ કદ રોક્યું હશે। બીજું, ઘન પદાર્થની અંદર આકર્ષણ બળો ખૂબ જ મજબૂત હોય છે। હવે આકર્ષણ બળો મજબૂત હોય એનો મતલબ હું કહેવા શું માગું છું, તો ધ્યાનથી જોજો। માની લો આપણે ઘન પદાર્થ છે, બરાબર, તો અહીંયા આગળ મેં શું દોર્યું છે? ઘન પદાર્થના ઘટક કણો દોર્યા છે, એટલે કે ઘન પદાર્થ જેનાથી બન્યો છે એ। તો આ જે ઘટક કણો છે એમની વચ્ચે એક તો જગ્યા ઓછી હોય, મતલબ લગભગ જગ્યા ના જ હોય, કેવું નહિવત હોય, જગ્યા હોય જ નહીં, બરાબર। તો એમની વચ્ચે જે બળો છે એ બળો ખૂબ જ વધારે લાગતા હોય, મતલબ એમની વચ્ચે બળો ખૂબ જ મજબૂત હોય, આકર્ષણ બળો ખૂબ જ મજબૂત હોય, બરાબર। બીજું, પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીમાં થોડા દૂર દૂર હોય છે, તો એમના આકર્ષણ બળો કેવો હોય? મજબૂત હોય, પણ ઘનમાં જેટલા મજબૂત હતા એટલા પ્રવાહીમાં મજબૂત હશે નહીં, એના કરતાં થોડા વીક હશે। એ જ રીતે વાયુની વાત કરીએ તો વાયુમાં અણુઓ ખૂબ જ દૂર દૂર હોય છે, બરાબર, ખૂબ જ દૂર દૂર હોય છે, તો એમાં આકર્ષણ બળો મજબૂત હોતા નથી। ઓકે, આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ। હવે આગળ જોઈએ તો જો ઘનમાં તમે શું જોયું કે એનો ચોક્કસ આકાર હોય છે, જ્યારે પ્રવાહીનો આકાર કેવો હોય છે? અનિયમિત હોય છે। હવે હું એવું કેમ કહું છું? માની લો તમારી જોડે કાંઈક ગ્લાસમાં પાણી ભર્યું છે, ગ્લાસમાં પાણી છે, તો આ જે પાણી છે, પાણી કેવું છે? પ્રવાહી છે। તો આ પાણી મેં આ ગ્લાસમાં નાખ્યું તો પાણીનો આકાર કેવો થઈ ગયો? ગ્લાસ જેવો થઈ ગયો। માની લો આ જ પાણી હું કોઈ રકાબીમાં કે કોઈ તપેલીમાં મૂકી દઉં તો એનો આકાર કેવો થઈ જશે? એ તપેલી જેવો થઈ જશે। ઓકે, મતલબ એનો આકાર કેવો છે? એનો આકાર અનિયમિત છે। કેવો છે? અનિયમિત। પણ
હું તમને એવું કહું કે આ ગ્લાસની અંદર મેં 50 ml પાણી નાખ્યું છે. શું નાખ્યું છે? 50 ml પાણી નાખ્યું છે. તો આ જ પાણી હું તપેલીની અંદર નાખી દઈશ તો શું પાણી 50ની જગ્યાએ 60 ml થઈ જશે? ના, પાણી રહેશે કેવું? 50 ml જ રહેશે. તો 50 ml શું છે? એનું કદ છે. શું છે? કદ. મતલબ એનું કદ કેવું રહેશે? એનું કદ તો ચોક્કસ જ રહેશે, પણ આકાર અનિયમિત રહેશે. ઓકે, મતલબ એનો આકાર કેવો છે? અનિયમિત, પણ એનું કદ કેવું છે? ચોક્કસ. હવે વાયુની વાત કરીએ તો માની લો આપણી આજુબાજુ તો વાયુ ફરતો જ હોય છે, તો વાયુને કંઈ ચોક્કસ આકાર તો હોતો નથી, તમને ખબર છે. અને વાયુને કોઈ ચોક્કસ કદ પણ હોય નહીં. કેમ? કારણ કે માની લો કે મારી પાસે અહીંયા આગળ એક છે સિલિન્ડર. શું છે? મારી પાસે એક સિલિન્ડર છે, બરાબર. હવે આ સિલિન્ડરની અંદર જો માની લો કે હું પ્રવાહી નાખું. શું નાખું? પ્રવાહી. તો માની લો આની અંદર મેક્સિમમ 5 લિટર જેટલું પ્રવાહી જઈ શકે છે. ઓકે, એનાથી વધારે પ્રવાહી જઈ શકતું નથી. તો આ 5 લિટર શું થયું? પ્રવાહીનું કદ થયું. પણ વાયુ માટે વાત કરું તો જો આની અંદર હું વાયુ ભરીશ. શું ભરીશ? વાયુ ભરીશ. તો અહીંયા હું જેટલો વાયુ નાખીશ એટલો વાયુ ભરાતો જશે, એટલો વાયુ ભરાતો જશે. અને એવું લાગશે અમુક સમય પછી એ વાયુની અંદર પ્રેશર વધશે તો વાયુ પ્રવાહીમાં કન્વર્ટ થઈ જશે. એટલા માટે હું કહેવા શું માગું છું કે વાયુનું કોઈ ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતું નથી. અથવા બીજું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. માની લો આ એક બંધ પાત્ર છે. શું છે? બંધ પાત્ર છે. હવે માની લો આની અંદર મેં વાયુ ભર્યો તો એ વાયુ અહીંયા આગળ હશે, અહીંયા આગળ પણ જતો રહેશે, અહીંયા પણ જતો રહેશે. કોઈ એક ચોક્કસ સ્થાને રહેશે નહીં. મતલબ એનું ચોક્કસ કદ કે ચોક્કસ આકાર નથી. આગળ આકર્ષણ બળની આપણે વાત કરી હતી તો ઘનમાં આકર્ષણ બળ કેવા હતા? મજબૂત હતા. જ્યારે પ્રવાહીમાં આકર્ષણ બળો કેવા હતા? ઓછા મજબૂત હતા. ઓકે, અને વાયુમાં શું હતા? આકર્ષણ બળો એના કરતાં પણ ઓછા મજબૂત હશે. જેમ કે અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે. પહેલું ઉદાહરણ શું છે? ઘનમાં ખાંડ. હવે ખાંડ એટલે કઈ ખાંડ? જો માની લો મારી પાસે આ શું છે? ખાંડ છે. હું બધા ઉદાહરણ લઈને આવ્યો છે. તો આ ખાંડ કેવું છે? ઘન પદાર્થ છે. તમને જોઈને ખબર પડે છે ઘન પદાર્થ છે. ઓકે, પછી લોખંડ, સોનું, આ બધા શેના ઉદાહરણ છે? ઘન પદાર્થના. પ્રવાહી માટે વાત કરીએ તો પ્રવાહી માટે શું છે? તો પ્રવાહી માટે ભાઈ ચલો પાણી છે, એ પણ પ્રવાહી છે. ચલો આપણી પાસે તેલ છે. આની અંદર શું છે? તેલ છે, તમે જોઈ શકો છો. તો આ બધું શું છે? પ્રવાહી છે. શું છે? પ્રવાહી છે. ઓકે, અને વાયુની વાત કરીએ તો વાયુઓ કયા કયા છે? હાઇડ્રોજન, ઓક્સિજન, આ બધા વાયુઓ છે. ઓકે, આઈ થિંક તમને ભૌતિક વર્ગીકરણ સમજાઈ ગયું હશે. હજી એકવાર ભૌતિક વર્ગીકરણ આપણે ડિટેલમાં જોઈ લઈએ. જો ભૌતિક વર્ગીકરણમાં આપણે 3 અવસ્થા જોઈ: ઘન, પ્રવાહી અને વાયુ. તો પહેલાં ઘનમાં કહેવા શું માગે છે કે કણો જે છે, કણો એ ખૂબ જ નજીક છે. કેવા છે? નજીક. તમને આકૃતિ ઉપરથી જોઈને જ ખબર પડી ગઈ હશે કે કણો કેવા છે? ખૂબ જ નજીક છે. હવે તમે જ વિચારો કે એક તમે કોઈ શાક માર્કેટમાં ગયા છો. તમે શેમાં ગયા છો? કોઈ શાક માર્કેટમાં ગયા છો. ધારો કે કોઈ શાક માર્કેટ છે. શાક માર્કેટમાં બહુ ભીડ છે. શું છે? બહુ ભીડ છે. મતલબ અહીંયા આગળ તમે છો તો અહીં બાજુમાં આટલી બધી પબ્લિક આજુબાજુ જ છે. તો શું તમે હલી શકશો જલ્દીથી? તમે જલ્દીથી મૂવમેન્ટ આગળ પાછળ થઈ શકશો? ના, નહીં થઈ શકો. તો બસ એ જ રીતે ઘન પદાર્થની આપણે વાત કરીએ તો ઘન પદાર્થના કણો કેવા છે? ખૂબ જ નજીક છે. મતલબ એમની વચ્ચે જગ્યા નથી. શું? જગ્યા નથી. જો જગ્યા નહીં હોય તો શું એ મૂવમેન્ટ કરી શકશે? ના, એ જલ્દીથી મૂવમેન્ટ કરી શકશે નહીં. એનો મતલબ હું કહેવા શું માગું છું, માની લો કે આની અંદર આના જે ઘટક કણો છે ઘનના એ ખૂબ જ નજીક ગોઠવાયેલા છે. તો શું એ આમાં આગળ પાછળ થાય છે પ્રવાહીની જેમ? પ્રવાહીને આપણે જમીન ઉપર ઢોળી દઈએ તો પ્રવાહી તો આગળ વધવા માંડે. કેમ? કારણ કે પ્રવાહીના જે કણો છે એ થોડા દૂર ગોઠવાયેલા છે. એટલે જ્યારે આમાં ખૂબ જ નજીક ગોઠવાયેલા છે એટલે એ મૂવમેન્ટ કરી શકતા નથી. બીજું, જે ઘન પદાર્થ હોય એમને ચોક્કસ આકાર અને કદ હોય છે. આ વસ્તુ આપણે જોઈ લીધી. પ્રવાહીની વાત કરીએ તો કણો કેવા હશે? નજીક હશે, પણ ઘન જેવા નજીક હશે નહીં. ઘન કરતાં ઘનમાં જે નજીક છે એના કરતાં અહીંયા આગળ કેવા હશે? થોડા દૂર હશે. બીજું, પણ મૂવ કરી શકશે. મતલબ એ વહન કરી શકશે. જો પાણીને આપણે જમીન ઉપર નાખી દઈએ તો પાણી વહી જાય છે. ઓકે, ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી. આ વસ્તુ આપણે જોઈ. વાયુમાં શું હોય? જે કણો છે એ ખૂબ જ દૂર હોય. કેવા હોય? ખૂબ જ દૂર હોય. મતલબ એ સહેલાઈથી મૂવમેન્ટ કરી શકે. શું કરી શકે? સહેલાઈથી મૂવમેન્ટ, મતલબ આગળ પાછળ. હવે તમે જ વિચારો, તમારી આજુબાજુ શું છે? વાતાવરણ છે. તો વાતાવરણની અંદર વાયુઓ છે. તો વાયુઓ શું છે? સહેલાઈથી મૂવમેન્ટ કરી શકે છે ને આપણી આજુબાજુ. એવું થોડી એક જગ્યાએ જ ઊભા રહી જાય છે? ના. ઓકે, અને એમને શું ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી. તો આ તો હતું ભૌતિક વર્ગીકરણ.
હવે એના પછી આપણે ટોપિક આવે છે રાસાયણિક વર્ગીકરણ. અહીંયાથી આપણું મેઇન ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. જો રાસાયણિક વર્ગીકરણ, હવે રાસાયણિક વર્ગીકરણની આપણે વાત કરીએ તો જે દ્રવ્ય છે એટલે કે આપણો પદાર્થ એ બે ભાગમાં વિભાજિત થાય છે, જેમ કે શુદ્ધ પદાર્થ અને મિશ્રણો. શેમાં? શુદ્ધ પદાર્થમાં અને મિશ્રણો. હવે આપણી આજુબાજુ જેટલી પણ વસ્તુ છે બધી કેવી છે? મિશ્રણમાં છે. કેવી છે? મિશ્રણમાં. તમારા ઘરે કોઈ દૂધવાળો દૂધ આપવા આવતો હશે તો દૂધ પણ કેવું છે? મિશ્રણ છે. શું છે? મિશ્રણ. કારણ કે તમને મિલાવટી દૂધ આપે છે ને, થોડી કંઈ પ્રોપર ચોખ્ખું દૂધ આપે છે, બરાબર. તમે માર્કેટમાંથી ઘી લાવો છો આજકાલ, ભલે એના ડબ્બા ઉપર પ્યોર લખેલું હોય છે પણ હકીકતમાં ઘી પણ પ્યોર હોતું નથી. ઓકે, આઈ થિંક તમને આટલી વસ્તુ ખબર પડી હશે. હવે શુદ્ધ પદાર્થો, શુદ્ધ પદાર્થોનું વર્ગીકરણમાં બે હોય, એક હોય તત્વો અને સંયોજન. આ બધા વિશે આપણે ડિટેલમાં હમણાં ચર્ચા કરીએ. મિશ્રણો, મિશ્રણો બે પ્રકારના હોય, એક હોય સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણમાં આવે વાયુ મિશ્રણ, પ્રવાહી મિશ્રણ અને મિશ્ર ધાતુ. ઓકે, તો ચલો એક એક કરીને આ બધું આપણે ડિટેલમાં જોઈએ. પહેલાં આપણે વાત કરીએ મિશ્રણો વિશે. શેના ઉપર? મિશ્રણો વિશે. તો જો પહેલાં તો તમે એ વિચારો, મિશ્રણ કહેવાય કોને? તો બે અથવા બેથી વધારે પદાર્થને મિશ્ર કરીને મિશ્રણ બનાવવામાં આવે છે. મતલબ કોઈ માની લો આ એક પદાર્થ છે અને બીજો પદાર્થ છે, આ બંનેનું ભેગું કરી દો તો શું બની જશે? મિશ્રણ બની જશે. ટૂંકમાં મિશ્રણમાં બે કે વધુ પદાર્થો ગમે તે પ્રમાણમાં હોય, આ બે પદાર્થો કોઈ બી પ્રમાણમાં હોય, બરાબર, એને મિક્સ કરીએ તો એ શું બની જાય? મિશ્રણ બની જાય. હવે મિશ્રણના બે પ્રકાર છે, એક છે સમાંગ મિશ્રણ અને એક છે વિસમાંગ મિશ્રણ. તો ચલો એમના વિશે આપણે ડિટેલમાં સમજીએ. જો પહેલાં તો સમાંગ મિશ્રણની વાત કરીએ તો ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય. શું? સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય. હવે એનો મતલબ શું? માની લો મારી પાસે આ શું છે? પાણી છે. શું છે? પાણી. એ શું છે? પ્રવાહી છે. ઓકે, હવે ચલો, અને બીજું મારી જોડે શું હતું? ખાંડ હતું. તો હું આ ખાંડને, આ જે ખાંડ છે એને હું શેની અંદર નાખી દઉં? માની લો આ ખાંડને હું આ પ્રવાહીની અંદર નાખી દઉં. નાખી દીધી મેં પ્રવાહીની અંદર. ઓકે, હવે આ જે ખાંડ છે એને હું આ રીતે હલાવું તો તમે જોજો આ જે ખાંડ છે એ કમ્પ્લીટ ઓગળી જશે. શું થઈ જશે? આ ખાંડને કમ્પ્લીટ ઓગળી જશે. હું થોડુંક એકાદ મિનિટ હલાવું તો તમે પછી ધ્યાનથી જોજો. ઓકે, તો તમે જોઈ શકો છો લગભગ ખાંડ ઓગળી ગઈ છે. ખાંડ આની અંદર ઓગળી ગઈ, સંપૂર્ણ રીતે ઓગળી ગઈ ખાંડ. ઓકે, તો આવા પ્રકારનું જે મિશ્રણ છે, આવા મિશ્રણને કેવું કહેવામાં આવે છે? સમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા વાત કરીએ સમાંગ મિશ્રણ. તો સમાંગ મિશ્રણ છે શું? કે ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય, એને શું કહેવાય? સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. અને કૌંસમાં મેં એનું લખ્યું છે કે તેનું સંગઠન બધે જ એક સમાન હશે. મતલબ શું? માની લો આ ખાંડનું અત્યારે મેં શું બનાવ્યું? દ્રાવણ બનાવ્યું. હવે હું અહીંયાથી ટચ કરીશ કે માની લો આને હું અડધું ખાલી કરી દઈશ અને પછી આનો હું સ્વાદ કરીશ. પહેલાં અહીંયાથી હું ટેસ્ટ કરું ઉપરથી, પછી શું કરું? આને અડધું ખાલી કરી દઉં અને એના પછી એનો ટેસ્ટ કરું. તો મને શું બધી જગ્યાએ સંગઠન અલગ અલગ મળશે? ના, બધી જગ્યાનો ટેસ્ટ તો સેમ જ મળશે ને મને. તો બસ હું એ જ કહેવા માગું છું કે સંગઠન બધી જગ્યાએ કેવું હશે? સમાન હશે. આવા મિશ્રણને શું કહેવામાં આવે છે? સમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ મેં બીજા ઉદાહરણ પણ લખ્યા છે. જેમ કે આપણે ખાંડનું દ્રાવણ એ તો અત્યારે જોયું, એ શું છે? સમાંગ મિશ્રણ છે. બીજું હવા, પછી શું છે? કોપર અને ઝીંક. કોપર અને ઝીંકને મિક્સ કરો તો શું બની જાય? બ્રાસ બની જાય છે. કોપર અને ટીનને મિક્સ કરો તો બ્રોન્ઝ બની જાય છે. આ 1 2 3 4 આવા 4-5 ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. ચલો હવે વાત કરીએ વિસમાંગ મિશ્રણની. સમાંગ મિશ્રણ તો તમને ખબર પડી ગઈ કે જ્યારે બે કે બેથી વધારે આપણે પદાર્થો ભેગા કરીએ, મતલબ મિક્સ કરીએ, તો એ સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય. શું થઈ જાય? સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય. પણ જો એ જ જગ્યાએ વિસમાંગ મિશ્રણમાં શું કહેવા માંગે છે કે જો સંગઠન તો બધે સરખું ના હોય અને કેટલીક વખત અલગ અલગ ઘટકો જોઈ શકાય. એનો મતલબ શું? કે જો આપણે બે કે બેથી વધારે પદાર્થો મિક્સ કરીએ તો એ આપણને ચોખ્ખા દેખાય, એટલે એ મિક્સ થતા નથી, સંપૂર્ણ રીતે મિશ્ર થતા નથી. જેમ કે મારી પાસે છે આ ખાંડ, અને ખાંડની અંદર હું શું નાખી દઉં? ખાંડની અંદર હું નાખી દઉં મીઠું. શું નાખી દઉં? મીઠું. તો ખાંડની અંદર મેં શું નાખી દીધું? મીઠું. ઓકે, હવે ચાલો હું આને મિક્સ કરી દઉં. શું કરી દઉં? મિક્સ કરી દઉં. તો તમે ચોખ્ખું જોઈ શકો છો કે તમને મીઠું પણ દેખાય છે અને ખાંડ પણ દેખાય છે. દેખાય છે ને? તમને મીઠું પણ દેખાય છે અને ખાંડ પણ દેખાય છે. જો હજી થોડું મીઠું નાખી દઉં એટલે મીઠું પણ તમને કમ્પ્લીટ દેખાય. ઓકે, તો શું દેખાય છે તમને? જો મીઠું પણ દેખાય છે અને ખાંડ પણ દેખાય છે. શું આ બંને કમ્પ્લીટ એકબીજા સાથે મિક્સ થઈ ગયા? ના, એ બંને એકબીજા સાથે કમ્પ્લીટ મિક્સ થતા નથી.
તો આવા પ્રકારના મિશ્રણને શું કહેવામાં આવે છે? વિસમાંગ મિશ્રણ. શું કહેવામાં આવે છે? વિસમાંગ મિશ્રણ. ચલો હજી આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે મારી પાસે આ છે પાણી. શું છે? પાણી. અને આ શું છે? મારી પાસે તેલ. તો જો પાણી અને તેલનું મિક્સ કરું, શું પાણી અને તેલને મિક્સ કરું, તો તમે જોઈ શકો છો કે તેલ ઉપર તરે છે. તેલ પાણી સાથે મિશ્ર થતું નથી. હજી જો હું તેલ વધારે નાખું તો તમે જોઈ શકો છો કે તેલ ઉપર તરશે, પણ તેલ પાણીની અંદર જશે નહીં. તો આવા પ્રકારનું જે મિશ્રણ છે, આવા પ્રકારના મિશ્રણને શું કહેવામાં આવે છે? આવા પ્રકારના મિશ્રણને કહેવામાં આવે છે વિસમાંગ મિશ્રણ. આઈ હોપ તમને વિસમાંગ મિશ્રણમાં ખબર પડી હશે. ઓકે, ચલો હવે એના ઉદાહરણ જોઈએ. તો મીઠું અને ખાંડનું મિશ્રણ. તો હમણાં આપણે વાત કરી મીઠું અને ખાંડ, આ વસ્તુની આપણે વાત કરી. ઓકે, હવે રેતી. તમે જોયું હશે કે એક ગ્લાસમાં પાણી ભરજો અને એની અંદર રેતી નાખજો, તો રેતી શું થશે? નીચે બેસી જશે, પણ રેતી પાણીની અંદર કમ્પ્લીટ મિક્સ થશે નહીં. દૂધ, તેલ, પ્લાસ્ટિક, ધુમાડો, પેટ્રોલ, આ બધા શેના ઉદાહરણ છે? આ બધા વિસમાંગ મિશ્રણના ઉદાહરણ છે. ઓકે, હવે આ તો આપણે શું જોયું? મિશ્રણ જોયું. શું જોયું? મિશ્રણ. ઓકે, તો આપણે જો મિશ્રણમાં આપણે શું જોયું? સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ બંનેની આપણે વાત કરી લીધી. હવે આપણી જોડે શું આવે છે? શુદ્ધ પદાર્થો. તો જો શુદ્ધ પદાર્થોની આપણે વાત કરીએ. શેની વાત કરીએ? શુદ્ધ પદાર્થોની. અમારી નોટ્સ થોડી પલળી ગઈ છે એન્ડ આ બધું હું થોડું લાવ્યો તો, બહુ વધારે નહોતો લાવ્યો, કેમ કે જો વધારે લાવું ને તો પછી ઘરે મધર ટેરેસા છે અમારે, એ થોડા બહુ ખીજાય, સમજ્યા છો? એટલે મમ્મીની વાત કોઈ દિવસ ટાળવાની નહીં. જો મમ્મીને ને હેરાન નહીં કરવાની, નગર ભાઈ તમને હેરાન કરી મૂકશે. એટલે થોડું કાઢવાનું આ બધું. જો તમારે પ્રયોગ કરવા હોય ને તો વધારે કાઢશો તો પછી તમને ખાવા મળશે નહીં. ઓકે, જસ્ટ કિડિંગ. ચલો શુદ્ધ પદાર્થો વિશે વાત કરીએ. તો શુદ્ધ પદાર્થોમાં શું હોય કે એક જ પ્રકારના કણો ધરાવે. એ શું ધરાવે? એ ભાઈ એક જ પ્રકારના કણો ધરાવે. જેમ કે આની અંદર બે પ્રકાર છે, એક છે તત્વો અને એક સંયોજનો. તો તત્વો તો તમને ખબર છે, આપણા 118 તત્વો યાદ છે. આપણું જે છે પિરિયોડિક ટેબલ, આવર્ત કોષ્ટક, એની અંદર 118 આપણા તત્વો છે. તે બધા તત્વો શું છે? શુદ્ધ પદાર્થ છે. કારણ કે એની વાત, ધારો કે આપણે વાત કરીએ કાર્બનની. શેની વાત કરીએ? કાર્બનની. તો કાર્બનની અંદર ખાલી કાર્બન જ હશે ને, કાર્બનના જ ઘટક કણો હશે ને. આપણે લઈએ કાર્બન, તો કાર્બનની અંદર તો ખાલી કાર્બનના જ ઘટક કણો હશે ને. એવું થોડી હું કાર્બન લઉં તો કાર્બનની જોડે હાઇડ્રોજન મિક્સ હશે ના. આ તો શું છે? આપણે તત્વની વાત થાય. તો આ શું છે? તત્વ. ઓકે, શુદ્ધ પદાર્થોનું સૌથી સરળ સ્વરૂપ છે કે જે સામાન્ય પદાર્થો દ્વારા ન તો વિઘટિત થઈ શકે છે કે ન તો તેમાંથી બનાવી શકાય છે. મતલબ કાર્બન હોય તો કાર્બનને ના તો તમે તોડી શકો કે ના તો કાર્બનથી તમે બીજો કાર્બન બનાવી શકો. ઉદાહરણ અહીંયા મેં અમુક લખ્યા છે આપણા તત્વો, જેમ કે ઝીંક છે, બોરોન છે, સિલિકોન છે, એટસેટ્રા. ઓકે, હવે વાત કરીએ સંયોજનની. તો સંયોજન એટલે શું? તો સંયોજનો એટલે બે કે બેથી વધારે તત્વોને ભેગા કરો. માની લો કે તત્વો તો તમને ખબર પડી ગઈ. જેમ કે આપણી જોડે કાર્બન છે અને હાઇડ્રોજન છે. તો કાર્બન એક તત્વ છે, આ હાઇડ્રોજન પણ એક તત્વ છે. આ શું છે? સૌથી સરળ પદાર્થ છે. માની લો આ બે તત્વોને હું ભેગું કરી દઉં તો મને અહીંયા આગળ શું મળી જશે? જેમ કે સરળ વાયુ છે, આપણે મિથેન છે, બરાબર. તો આ મિથેન શું બની ગયો? આને કહેવાય સંયોજન. શું કહેવાય? સંયોજન. એટલે કે બે કે બેથી વધારે હું તત્વોને ભેગા કરું તો શું બને? સંયોજન બને. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન. જો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગું કરું તો શું મને પાણી મળે. તો આ શું થઈ ગયું? સંયોજન થઈ ગયું. જેમ કે મારી જોડે છે હાઇડ્રોજન અને ક્લોરિન. હાઇડ્રોજન અને ક્લોરિનને ભેગું કરું તો શું મળશે? HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો એ શું છે? સંયોજન. ઓકે, તો આઈ હોપ તમને સંયોજનમાં ખબર પડી હશે. હવે જે સંયોજન પણ બે પ્રકારના છે. એક છે કાર્બનિક સંયોજન અને એક છે અકાર્બનિક સંયોજન. કાર્બનિક સંયોજનો એટલે એવા સંયોજનો કે જે આપણને જીવંત વસ્તુ હોય, જીવંત વસ્તુ જે સજીવ હોય એમાંથી મળે. જેમ કે કોઈ ઓઇલ છે, કોઈ ફેટ છે, કોઈ હાઇડ્રોકાર્બન્સ છે. ઓકે, હાઇડ્રોકાર્બન્સ એટલે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન હોય, જેમ કે CH4, પછી ગ્લુકોઝ, C6H12 એ બધું. તો આ બધું શું છે? હાઇડ્રોકાર્બન્સ. ઓકે, હવે અકાર્બનિકની વાત કરીએ. શેની વાત કરીએ? અકાર્બનિકની. તો અકાર્બનિક એટલે એની અંદર કાર્બન ના હોય. કાર્બનિક એટલે જે કાર્બન વાળો હોય ને, અકાર્બનિક એટલે જેની અંદર કાર્બન ના હોય. તો અકાર્બનિક સંયોજનમાં શું આવે? તો એ સજીવમાંથી ના મળે, એ નિર્જીવમાંથી મળે, નિર્જીવ સોર્સમાંથી. આ સજીવ સોર્સમાંથી મળતા હતા, આ નિર્જીવ સોર્સમાંથી. જેમ કે HCl, H2O, H2SO4 અને HNO3. ઓકે, તો આ તો હતું આપણા દ્રવ્યનું વર્ગીકરણ, જે એકદમ ઇઝી ટોપિક હતો, બરાબર. હવે મેઇન આપણે જે થોડા હાર્ડ ટોપિક ચાલુ થાય છે અહીંથી ચાલુ થાય છે, પણ તો એટલી બધું આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી અહીંયા આગળ આપણી પાસે છે એકદમ ક્રિસ્ટલ એન્ડ ક્લિયર કોન્સેપ્ટ. ઓકે,
તો ચલો હવે આપણે જોઈએ દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. તો દ્રવ્યના ગુણધર્મો બે પ્રકારે આપણે વિભાજિત કરી શકાય. એક તો છે ભૌતિક ગુણધર્મો અને એક છે રાસાયણિક ગુણધર્મો. કયા છે? એક છે ભૌતિક ગુણધર્મો અને એક છે રાસાયણિક ગુણધર્મો. તો જો ભૌતિક ગુણધર્મો છે એ એવા ગુણધર્મો છે કે જે પદાર્થનું સંઘટન બદલાયા વગર અથવા તેની ઓળખ બદલાયા વગર માપી શકાય. જેમ કે આ મારી પાસે પેન છે, આ પેન છે બરાબર, એકદમ મસ્ત કેમલિનની છે બરાબર. કઈ છે? ફાઇન ટીપ પરમનન્ટ માર્કર એવું કંઈક લખ્યું છે, મને ઇંગ્લિશ વાંચતા આવડતું નથી. ઓકે, સો ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો. માની લો આ પેન છે, તો આના પેનના મારા ભૌતિક ગુણધર્મો જોવો હોય. એનો મતલબ શું કે આ પેનને આની અંદર એસિડ નાખું કે ગમે તે એ નાખ્યા વગર આ જેવું છે એવું જ રહેવું જોઈએ બરાબર. જેવું છે એવું જ રહેવું જોઈએ. આનો શેપ, આનું કશું ચેન્જ કર્યા વગર મને જે દેખાય એના શું કહેવાય? આના જે ગુણધર્મો દેખાય એ શું કહેવાય? ભૌતિક ગુણધર્મો. જેમ કે આનો રંગ બ્લેક છે, પછી આનો કોઈ વાસ ના, આનામાંથી કોઈ વાસ આવશે નહીં, તો આ કેવું છે? વાસવિહીન છે. આનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, આ બધું શું થઈ ગયું? આના ભૌતિક ગુણધર્મો થઈ ગયું. ઓકે, જ્યારે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય? કે રાસાયણિક ગુણધર્મોમાં માપન માટે કે અવલોકન માટે એના રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. માની લો કે આ પેનનો મારે રાસાયણિક ગુણધર્મો માપવો હોય, મતલબ જોવો હોય કે એનો રાસાયણિક ગુણધર્મો શું છે, તો આની અંદર હું કંઈ એસિડ નાખી દઉં, એસિડની અંદર આ પેન નાખી દઉં તો આ પેન ઓગળી જશે. તો મતલબ એ શું થઈ ગયું? એનો રાસાયણિક ફેરફાર. અને એ ગુણધર્મને શું કહેવાય? રાસાયણિક ગુણધર્મો. જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે pH. ઓકે, તો આ તો હતા એના દ્રવ્યના ગુણધર્મો. હવે એનું માપન શું છે? એનું માપન. તો કોઈ પણ વસ્તુ માપવા માટે આપણને બે વસ્તુની જરૂર પડે. એક તો એનું મૂલ્ય અને એનું એકમ. શું? એનું મૂલ્ય અને એકમ. જેમ કે અહીંયા આગળ કોઈ લંબાઈ લખી છે 6 મીટર, તો 6 શું છે? મૂલ્ય. જ્યારે m શું છે? મીટર, એનો એકમ છે બરાબર. આ નોર્મલ વસ્તુ છે જે તમને ખબર છે. પણ આપણે અહીંયા આગળ મેઇન વસ્તુ એ જોવાની છે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ, મતલબ કે SI યુનિટ. આ જે માપન છે એમાં માપનના એક પદ્ધતિ છે SI પદ્ધતિ. તો આ SI પદ્ધતિમાં એક આપણે કહેવાય ને કે 7 પાયાના એકમો છે. શું છે? 7 પાયાના એકમો. હવે એ 7 પાયાના એકમો કયા કયા છે? જેમ કે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય વિનિમય, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રદીપ તીવ્રતા. ઓકે, તો જો આ જે ભૌતિક રાશિ છે, આ બધી ભૌતિક રાશિની સંજ્ઞા શું છે? આ બધી ભૌતિક રાશિના એકમો શું છે? SI એકમો. અને આ SI એકમોની સંજ્ઞા શું છે એ જોશું. જેમ કે લંબાઈ, તો બેઝિકલી આપણે લંબાઈ લખીએ તો લંબાઈ L કરીને જ લખતા હોય છે. L, ધારો કે હું તમને કહું એક લંબાઈ છે 6 મીટર, તો તમે શું લખો? L = 6 મીટર એવું લખો છો બરાબર. જેમ કે કોઈ દાખલામાં તમને એવું પૂછ્યું કે ભાઈ આની લંબાઈ 5 મીટર છે, તો L = 5 મીટર. તો આ શું થઈ ગઈ? સંજ્ઞા થઈ ગઈ. કોની સંજ્ઞા? લંબાઈની. શું થઈ ગઈ? લંબાઈની સંજ્ઞા થઈ ગઈ. ઓકે, તો આ લંબાઈનો એકમ શું છે? આ લંબાઈનો એકમ શું આવ્યો? મીટર. શું આવ્યો? મીટર. શું આવ્યો? મીટર. તો મીટરની સંજ્ઞા શું થઈ ગઈ? m. મીટરની સંજ્ઞા શું થઈ ગઈ? m. તો બસ એ જ વસ્તુ મેં અહીંયા દર્શાવી છે કે ભાઈ લંબાઈ રાશિની સંજ્ઞા શું છે? L છે. જ્યારે એનું SI એકમનું નામ શું છે? મીટર. અને મીટરની સંજ્ઞા શું છે? m. તો આ બધી વસ્તુ તમને આઈ હોપ ખબર હશે. તમને ના ખબર તો એકવાર વિડીયો પોઝ કરીને જોઈ લો. આમાં કંઈ હાર્ડ વસ્તુ છે નહીં. ઓકે, હવે તમારે થોડા ઇમ્પોર્ટન્ટ યુનિટ યાદ રાખવાના છે. ઓકે, એ યુનિટ શું છે? જેમ કે એક આર્મસ્ટ્રોંગ, આને શું કહેવાય? એક આર્મસ્ટ્રોંગ અથવા એમસ્ટ્રોંગ. એક એમસ્ટ્રોંગ બરાબર 10⁻10 મીટર. એક નેનોમીટર બરાબર 10⁻9 મીટર. એક પાઇકોમીટર બરાબર 10⁻12 મીટર. એક ફર્મીમીટર બરાબર 10⁻15 મીટર. અને એક માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર. અને એક મિલીમીટર બરાબર 10⁻3 મીટર. આ બેઝિક વસ્તુ છે જે તમને લોકોને ખબર છે. ઓકે, જો આ વિડીયો વન શોટ થવાનો છે એટલે આમાં મોલ સિવાય બાકીની બધી વસ્તુ આની અંદર આવી જશે. ઓકે, હવે બીજી આપણે જોશું સમ કોમનલી યુઝ ક્વોન્ટિટીઝ, મતલબ એવી ક્વોન્ટિટી એ કોમનલી યુઝ થાય છે. જેમ કે દળ અને વજન, કદ, ઘનતા અને તાપમાન. તો ચલો એક એક કરીને આપણે આને ડિટેલમાં જોઈએ. જેમ કે પહેલી મારી પાસે છે દળ અને વજન. શું છે? દળ અને વજન. ઓકે, તો પદાર્થનું દળ એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે. શું છે? પદાર્થનું દળ એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે. માની લો આ કોઈ પદાર્થ છે, તો આનું દળ શું હશે? આની અંદર જેટલો જથ્થો હશે પદાર્થનો એ શું થઈ જશે? એનું દળ થઈ જશે. જ્યારે વજન શું છે? માની લો જો દળ અને વજનમાં ફરક છે. ઓકે, હવે આને ધારો માની લો કે આને હું કોઈ વજન કાંટામાં મૂકું અને અહીંયા આવી રીતે મૂકું, ક્યાં જાય છે? આને આવી રીતે વજન કાંટામાં મૂકું તો આનું કંઈક ને કંઈક વજન આવશે.
હવે વજન કેમ આવશે? જો કદાચ તમે થોડું ફિઝિક્સ જાણતા હો તો તમને ખબર હશે. માની લો આ વજન કાંટો છે, અહીંયા આગળ શું મૂકી? મેં પેન મૂકી, તો ઉપરથી શું લાગશે? ઉપરથી લાગશે જી, મતલબ ગુરુત્વાકર્ષણ બળ. શું લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. તો આ ગુરુત્વાકર્ષણ બળની હેઠળ જે અહીંયા આગળ માપન આવ્યું એને શું કહેવાય? વજન. શું કહેવાય? વજન. પણ દળ શું કહેવાય? આનું એકચ્યુઅલ જે વજન હતું, મતલબ એકચ્યુઅલ જે આ ગુરુત્વાકર્ષણ ના હોય તો જે વજન આવે એને દળ કહેવાય, પણ ગુરુત્વાકર્ષણના કારણે જે આવ્યું એને કહેવાય એનું વજન. ઓકે, હવે વાત કરીએ કદ. અચ્છા, દળ અને વજનનો જે એસઆઈ એકમ છે શું છે? કેજી, બરાબર, કિલોગ્રામ, એ તમને ખબર છે. કદની વાત કરીએ. શું કદ? તો આ શું છે? પેન. આ પેને કંઈક ને કંઈક જગ્યા રોકી હશે. શું રોક્યું હશે? જગ્યા રોકી હશે. ઓકે, હવે આ શું છે? પાણી. શું છે? પાણી. તો પાણી આ પાલાની અંદર કંઈક ને કંઈક જગ્યા રોકી છે. તો આ જે રોકેલી જગ્યા છે, આ રોકેલી જગ્યાને શું કહેવામાં આવે છે? કદ. શું કહેવામાં આવે છે? કદ. અને કદનું જે એસઆઈ એકમ છે એ છે મીટર ક્યુબ. શું છે? મીટર ક્યુબ. ઓકે, હવે ઘનતાની વાત કરીએ. શેની વાત કરીએ? ઘનતા. જો અહીંયાથી નીટનો પ્રશ્ન બનવાની શક્યતા છે. ઓકે, તો ધ્યાન રાખજો, હું તમને કહીશ ક્યાંથી નીટનો પ્રશ્ન બનશે. આ ચેપ્ટર પતી જશે પછી આપણે એક વિડીયો આવશે જેની અંદર આ ચેપ્ટરના બધા એમસીક્યુ જે નીટમાં પૂછાયેલા છે, જે પૂછાવાની શક્યતા છે, બરાબર, એ બધા આપણે સોલ્વ કરીશું. જો ઘનતાની વાત કરી તો ઘનતા કોઈ પદાર્થની એ દળ અને કદનો ભાગાકાર છે. શું છે? દળ અને કદનો ભાગાકાર. એ શું થઈ ગયું? ઘનતા થઈ ગઈ. હવે ઘનતા બે પ્રકારની હોય. એક હોય એબ્સોલ્યુટ ડેન્સિટી, બરાબર, એટલે કે ચોક્કસ ઘનતા જે આપણી નોર્મલ હોય છે એ, અને એક છે રિલેટિવ ડેન્સિટી એટલે કે સાપેક્ષ ઘનતા. એક નોર્મલ આપણે જે ઘનતા હોય, સાદી ઘનતા, એ જ તે દળ ભાગ્યા કદ. પણ સાપેક્ષ ઘનતા એટલે શું? જે પદાર્થની ઘનતા હોય એના ભાગ્યા 4 ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા. આ સૂત્ર અત્યારે યાદ રાખજો, આપણે એમસીક્યુ કરીશું ત્યારે વાપરશું. ઓકે, હવે 4 ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા કેટલી હોય? 1 ગ્રામ પર મિલી. જો પદાર્થની ઘનતા ગ્રામ પર મિલીમાં હોય તો આ કેટલું આવશે? 1 ગ્રામ પર મિલી. જો પદાર્થની ઘનતા કિલોગ્રામ પર લીટરમાં આપી હોય, બરાબર, તો એ આપણે આમાં પહેલાં ગ્રામ પર મિલીમાં કન્વર્ટ કરવી પડશે. ઓકે, હવે આ જ વસ્તુ આપણે વાયુ માટે વાત કરીએ તો વાયુ માટે પણ બે ઘનતા હોય. એક હોય એબ્સોલ્યુટ, મતલબ આપણે એની જે નોર્મલ ડેન્સિટી હોય એ જ દળ ભાગ્યા કદ, અણુભાર અથવા દળ ભાગ્યા કદ, બરાબર. પણ સાપેક્ષ ઘનતા અથવા એને બીજું શું કહેવાય? વાયુ ઘનતા. વાયુ ઘનતાને કહેવાય વેપર ડેન્સિટી. શું કહેવાય? વેપર ડેન્સિટી. તો વેપર ડેન્સિટી શું કહેવામાં આવે છે? વાયુ ઘનતા. મતલબ ઘનતા કોની? વાયુની. ડી એટલે ઘનતા છે, બરાબર. વાયુની ઘનતા ભાગ્યા હાઇડ્રોજન વાયુની ઘનતા. શું? કોઈ પણ વાયુની ઘનતા ભાગ્યા કોઈ પણ, મતલબ જે વાયુની ઘનતા આપણને માંગી હોય એ વાયુની ઘનતા ભાગ્યા હાઇડ્રોજન વાયુની ઘનતા. ઓકે, હવે હાઇડ્રોજન વાયુની ઘનતા તમને તમારા ક્વેશ્ચનમાં આપી હશે. હવે જો એક મસ્ત વસ્તુ છે, માની લો કે તમને ખબર છે એક સૂત્ર કે ભાઈ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. શું છે? પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે તમને ખબર છે કે ઘનતા એટલે ડી એટલે દળ ભાગ્યા કદ. શું હતું? દળ ભાગ્યા કદ, બરાબર. તો દળ એટલે શું? એમ, અને કદ એટલે વોલ્યુમ વી. તો ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી. શું લખાય? ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી. હવે આમાં હું વીને કરતા બનાવું તો આવું લખી શકું, વી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન ડી. લખી શકું એમ અપોન ડી. તો માની લો આપણી જોડે સૂત્ર છે પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. તેમાં વીની જગ્યાએ હું શું મૂકું? હું મૂકું એમ અપોન ડી. તો પી એમ અપોન ડી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. હવે જો વાયુ માટે વાત થાય છે, શેના માટે? વાયુ માટે. તો વાયુ માટે જે મોલ છે એ 1 લેવામાં આવે છે. કેટલો લેવામાં આવે છે? 1. તો પી એમ અપોન ડી ઇઝ ઇક્વલ ટુ આર ટી. આટલી વસ્તુ તમને ખબર પડી. હવે તો આ હું લખી શકું કે પીએમ ઇઝ ઇક્વલ ટુ ડી આર ટી, કારણ કે આ ડીને હું સામે લઈ ગયો. હવે આ આર ટીને હું આ બાજુ લઈ જાઉં તો શું બની જશે? પીએમ અપોન આર ટી બરાબર ડી. તો આ શું આવી? ઘનતા. શું આવી? ઘનતા. હવે જોજો, ધ્યાનથી સાંભળજો. વેપર ડેન્સિટી બરાબર તો શું છે? ગેસની ઘનતા અપોન હાઇડ્રોજનની ઘનતા. હવે અહીંયા આગળ ડીનું સૂત્ર શું આવ્યું? પી એમ અપોન આર ટી. તો માની લો કે ડી હું ગેસની વાત કરું, કોઈ પણ ગેસની વાત કરું તો એના માટે શું આવશે? પી એમ. એમ એટલે એનું દળ, તો એનું દળ એટલે ગેસનું દળ ભાગ્યા આર અને ટી તો સેમ જ રહેશે. એવી જ રીતે જો હું હાઇડ્રોજનની ઘનતાની વાત કરું તેના માટે પી તો સેમ જ રહેશે, પણ એનું દળ ખાલી હાઇડ્રોજનનું આવી જશે, અપોન આર ટી પણ સેમ રહેશે. હવે આ બંનેનો હું ભાગાકાર કરું. શું કરું? ભાગાકાર. ધ્યાનથી જોજો. ડી ગેસ અપોન ડી એચ ટુ બરાબર શું આવશે? પહેલાં આ લખીશ, બરાબર, એના ભાગ્યા આ. તો જો પી એમ એ કોનો? ગેસ માટે અપોન આર ટી. હવે આને હું ભાગાકારમાં લખું, મતલબ આને હું ઊંધું લખી શકું, પી એમ એચ ટુ અપોન વાળું ઉપર જતું રહેશે. ઓકે, તો આર ટી કેન્સલ,
પી કેન્સલ, તો ડી ગેસ અપોન DH2 શું આવી? એ આવી mg/m(H2), મતલબ ગેસનું દળ ભાગ્યા હાઇડ્રોજનનું દળ એ શું આવી? એની ઘનતા. શું આવી? ઘનતા. હવે આ જે છે રેશિયો, શું છે? રેશિયો. આને શું કહેવાય? વેપર ડેન્સિટી. શું કહેવાય? વેપર ડેન્સિટી. કારણ કે વેપર ડેન્સિટીનું સૂત્ર આપણે જોયું હતું ને આગળ, ડી ગેસ અપોન DH2. તો આના બરાબર શું આવે? વેપર ડેન્સિટી, એટલે કે વાયુની ઘનતા. શું કહેવાય? વાયુની ઘનતા. હવે તમને ખબર છે હાઇડ્રોજનનું દળ કેટલું હોય? 2. શું હોય? હાઇડ્રોજનનું દળ 2. તો વેપર ડેન્સિટી બરાબર હું આવું લખી શકું કે m ગેસ અપોન 2. જો આ વેપર ડેન્સિટીના સૂત્ર ઉપરથી નીટમાં ઘણીવાર પ્રશ્ન પૂછાયેલા છે. હવે આ બેને હું સામે લઈ જાઉં વેપર ડેન્સિટી જોડે, તો m ગેસ બરાબર શું થઈ જશે? 2 × વેપર ડેન્સિટી. ઓકે, ખબર પડી? ચલો હવે હું તમને એક ક્વેશ્ચન આપું કે માની લો કે હાઇડ્રોજન વાયુ, ચલો હાઇડ્રોજનની કોઈ એક્સ વાયુ છે, જેનું દળ 10 ગ્રામ છે. કેટલું છે? 10 ગ્રામ. તો મને એની વેપર ડેન્સિટી કહો. તો વેપર ડેન્સિટી તમે કઈ રીતે ફાઇન્ડ કરશો? તો તમારી પાસે સૂત્ર છે વેપર ડેન્સિટી બરાબર વાયુનું દળ ભાગ્યા 2. તો વાયુનું દળ કેટલું છે? 10/2. તો એની વેપર ડેન્સિટી શું આવી? 5. શું આવી? 5. ઓકે, આટલી વસ્તુ તમને ખબર પડી. તો બસ આ તમારે નીટ માટે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વધીએ. આગળ આપણી પાસે છે તાપમાન. શું છે? ચોથી રાશિ આપણી પાસે છે તાપમાન. હવે તાપમાન 3 રીતે માપી શકાય. એક તો કેલ્વિન, એક તો સેલ્સિયસ અને એક ફેરનહીટ. શું? કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ. ઓકે, હવે જો ફેરનહીટને આપણે સેલ્સિયસમાં કન્વર્ટ કરવું, મતલબ સેલ્સિયસને ફેરનહીટમાં કન્વર્ટ કરવું હોય, કે ફેરનહીટને સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય, કે કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવવું હોય, કે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય, તો આ બધા માટે આપણી જોડે આ 3 સૂત્રો છે. બરાબર. હવે માની લો કે હું અહીંયા આગળ તમને એક કરાવડો દાખલો, જે શું છે? માની લો હું તમને કહું કે મારી જોડે કેલ્વિન છે 293 કેલ્વિન છે, એનું તમારે ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું છે. તો કેલ્વિન અને સેલ્સિયસ વાળું સૂત્ર શું છે? આયરે. તો ચલો સૌથી પહેલાં સૂત્ર મૂકીએ કે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. ઓકે, મારે શોધવાનું શું છે? ડિગ્રી સેલ્સિયસ. મને કે આપ્યા છે, તો આમાં હું કરતા કોને બનાવીશ? ડિગ્રી સેલ્સિયસને. તો ચલો આવી રીતે લખી શકું ડિગ્રી સેલ્સિયસ બરાબર આ આખું આ બાજુ જતું રહેશે તો શું થઈ જશે? માઇનસ, મતલબ કે માઇનસ 273.15. ઓકે, હવે કે કેટલા છે? 293 કેલ્વિન. તો 293 માઇનસ 273.15. ઓકે, તો આન્સર શું આવશે તમારો? આન્સર આવશે 0.85330932. તો તમારો આન્સર આવશે 20.85 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, એ કોના બરાબર થાય? એ બરાબર થાય 293 કેલ્વિન બરાબર. બરાબર. હવે આના રિલેટેડ આપણે બીજા ક્વેશ્ચન પણ જ્યારે ક્વેશ્ચનવાળો વિડીયો આવશે આનો ત્યારે જોઈશું. ઓકે, હવે આપણે મેઇન વસ્તુ વાત કરીશું માપનમાં અનિશ્ચિતતા, જો કે તે NCERTનો ટોપિક છે. એના પછી આપણે દળ સંચયનો નિયમ ને બધા નિયમો પણ જોઈશું. પહેલાં આપણે વાત કરીએ માપનની અનિશ્ચિતતા. એમાં આપણો પહેલો ટોપિક છે અર્થસૂચક અંકો. શું છે? અર્થસૂચક અંકો. હવે ધ્યાનથી જોજો, બધા જ શૂન્ય, આના કંઈક નિયમો છે. બરાબર, એ નિયમો તમારે યાદ રાખવાના કે અર્થસૂચક અંક છે શું. જેમાં પહેલો નિયમ છે કે બધા જ શૂન્ય સિવાયના અર્થસૂચક છે. બધા જ જે હોય બધા શૂન્ય સિવાયના અર્થસૂચક છે. જેમ કે હું ઉદાહરણ આપું કે એક સંખ્યા લખી છે તમને, એ સંખ્યા છે 3.132. તો આમાં હું તમને કહું આની અંદર અર્થસૂચક અંક કેટલા છે? તો શૂન્ય સિવાય જે હોય ને એ બધા અર્થસૂચક અંક કહેવાય. તો ટોટલ અહીંયા અંક કેટલા છે? જો એક તો 3 છે, મતલબ એકડો છે, મતલબ 2, પછી 3 એટલે 3 અને 2 એટલે 4. ટોટલ કેટલા છે? 4 છે. 4 અંકો છે. કેટલા અંક છે? 4 અંક. તો આ 4 શું થઈ ગયા? અર્થસૂચક અંક થઈ ગયા. બરાબર. હવે નીચેની વાત કરું 0.25. મેં શું કીધું? શૂન્ય સિવાયના જેટલા પણ હોય એ બધા શું કહેવાય? અર્થસૂચક અંકો કહેવાય. તો અહીંયા શૂન્ય શું છે? આ. તો એના સિવાય કેટલા છે? 1 અને 2, 2 અંકો છે. તો આ 2 અંકો શું થઈ ગયા? અર્થસૂચક અંકો થઈ ગયા. બરાબર. આ તો હતો પહેલો નિયમ. હવે એવો ને એવો એક બીજો નિયમ છે. બીજો નિયમ શું છે? કે શૂન્ય સિવાયના અંકોની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. શું? શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. મતલબ કહેવા શું માંગે છે? જો આ શૂન્ય છે, પોઈન્ટ પછી શૂન્ય છે, અહીંયા આગળ પોઈન્ટ છે, એની આગળ શૂન્ય છે, અહીંયા પોઈન્ટ છે, એની આગળ શૂન્ય છે, અહીંયા આગળ શૂન્ય છે. મતલબ આ અંક છે, આ અંક માની લો આ શું છે? 3. આ 3 અંક છે. તો અંકની આગળનો શૂન્ય, અંકની આગળનો જે શૂન્ય છે, બરાબર,
એ અંક અર્થસૂચક હોતો નથી. આ શૂન્ય અર્થસૂચક છે નહીં, ખાલી જે અંક છે એ જ અર્થસૂચક કહેવાય છે. બરાબર. તો આની અંદર અર્થસૂચક કેટલા થયા? આ 1 તે 3. પછી આની અંદર કેટલા અર્થસૂચક છે? 1, 2 અને 3. આની અંદર કેટલા અર્થસૂચક છે? 1 અને 2. આ બંને આવશે નહીં. ઓકે, ખબર પડી તમને? ઓકે, આ હતા 2 નિયમ. હજી આપણી જોડે ઘણા નિયમો છે આવા. ઓકે, હવે છે આનો ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમ શું છે? ધ્યાનથી સાંભળજો કે શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્ય. જો અત્યાર સુધી તો આપણે શું આવતું હતું ખબર છે? અત્યાર સુધી આપણે આવ્યું 0.02 જોયું. બરાબર. તો આ શું છે? 2 લેવાનું. પણ માની લો કે 2.02 હોય. હવે મેં તમને કીધું શૂન્ય લેવાનું નહીં, પણ ક્યારે? જો આ અંકની આગળ હોય શૂન્ય કે આ અંકની પાછળ હોય શૂન્ય. બરાબર. અને પછી એની આગળ કોઈ બીજો અંક ના આવવો જોઈએ. જો આગળ બીજો અંક આવી ગયો તો પછી એ નિયમ કામ લાગે નહીં. અહીંયા હું શું કહું છું કે અહીંયા દશાંશ ચિહ્ન મતલબ આ અંક છે, તો અંકની આગળ શૂન્ય હોય તો એના પછી આગળ શૂન્ય જ હોવા જોઈએ. જો આગળ બીજો કોઈ અંક આવ્યો તો એ નિયમ લાગુ પડશે નહીં. એટલે જો અહીંયા ઉદાહરણ લીધું 2.02. હવે અહીંયા આગળ શૂન્ય લેવાનો. કેમ? આ અંક છે, અંકની આગળ શૂન્ય છે તો નિયમ પહેલો લાગશે. કયો લઈ ગયો કે ભાઈ આ અર્થસૂચક ના કહેવાય. પણ ધ્યાનથી જો, એની આગળ એક અંક આવી ગયો, એની આગળ શૂન્ય નથી, એની આગળ શું છે? અંક. મતલબ આ શૂન્યને આપણે અર્થસૂચક તરીકે ગણવો પડશે. ટૂંકમાં કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાની વચ્ચે જો શૂન્ય હોય, કોઈ પણ અંકની વચ્ચે શૂન્ય હોય તો એ શૂન્ય અર્થસૂચકમાં ગણવાનો. જો આગળ પાછળ સંખ્યા ના હોય તો એને અર્થસૂચકમાં ગણવાનો નહીં. તો અહીંયા આગળ કેટલા અર્થસૂચક અંક છે? 1, 2 અને 3. કેટલા છે? 3. અહીંયા કેટલા છે? 1, 2, 3 અને 4. કેટલા છે? 4. એવી રીતે બીજા ઉદાહરણ છે, જેમ કે 2.005. કેટલા અર્થસૂચક છે? 1, 2, 3 અને 4. કેટલા અર્થસૂચક અંક થયા? 4 અર્થસૂચક અંક. 3.01 તો 1, 2 અને 3. કેટલા અર્થસૂચક અંક થયા? 3 અર્થસૂચક અંક થયા. ઓકે, આ હતા 3 નિયમ. હવે ચોથો નિયમ શું કહેવા માંગે છે? ધ્યાનથી સાંભળજો કે સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક અંક ગણાય. જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુ હોય તો. જો એ દશાંશ ચિહ્નની જમણી બાજુ હોય તો મતલબ માની લો અહીંયા છે અમારી જો 3 પોઈન્ટ, ચલો એ જાઓ 0.0300. ઓકે, હવે મેં શું કીધું? આની આગળવાળા તો અર્થસૂચક ગણાશે નહીં, આની આગળવાળા તો અર્થસૂચક ગણાશે નહીં, પણ આની પાછળવાળા જે છે એ બધા અર્થસૂચક ગણાશે. સંખ્યાની પાછળવાળા એ પણ ક્યારે? જો સંખ્યા દશાંશ ચિહ્નવાળી હોય તો. તો અહીંયા અર્થસૂચક અંક ટોટલ કેટલા થયા? 1, 2 અને 3. કેટલા થયા? 3. જો પહેલાં મેં ભલે તમને એવું કીધું કે આ બાજુ નહીં જોવાના, બરાબર, પણ એ આ પોઈન્ટ સમજાવવા માટે મેં તમને કીધું હતું. આ તો ત્રીજો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ આવ્યો. એમાં શું કે ભાઈ આ જે પાછળના છે એને ગણવાના. ઓકે, તો જો અહીંયા આગળ શું છે? 0.200. કેટલા અર્થસૂચક અંક છે? 1, 2 અને 3. આ અર્થસૂચક અંકમાં આવે નહીં. અહીંયા આગળ શું છે? 1, 2 અને 3. આ અને આ અર્થસૂચક અંકમાં આવતા નથી. ઓકે, પછી એક નિયમ છે ખાસ યાદ રાખવાનો. જો કોઈ તમને એવી સંખ્યા આપે, સંખ્યા શું છે? n × 10n, n × 10n, તો આ n ની અંદર જેટલા અંકો છે એ જ અર્થસૂચક અંકમાં આવશે. જેમ કે ઉદાહરણ છે 1.86 × 10⁴, 1.86 × 10⁴. તો મેં શું કીધું? આ લેવાનું નહીં, તમારે આ જ લેવાના. આ n છે તો આની અંદર કેટલા અંકો છે? 1, 2 અને 3. તો આ શું થઈ ગયા? અર્થસૂચક અંક થઈ ગયા 3. હવે 4.01 મતલબ 1, 2 અને 3. કેટલા અર્થસૂચક અંક થઈ ગયા? 3. 8.256 1, 2, 3, 4. તો કેટલા થઈ ગયા? 4 અર્થસૂચક અંક થઈ ગયા. ખબર પડી? ઓકે, હવે છઠ્ઠો પોઈન્ટ શું છે? છઠ્ઠો પોઈન્ટ છે રાઉન્ડિંગ ઓફ, એટલે કે સન્નિકટન. શાનો? સન્નિકટન. હવે સન્નિકટન છે શું? ત્યાંથી જોજો. બરાબર, એના અમુક નિયમો છે. પહેલો નિયમ શું છે? જો પહેલો નિયમ શું કહે છે? જો જમણી બાજુએ સૌથી છેલ્લો અંક 5 કરતાં વધારે હોય, જેમ કે અહીંયા આગળ જો 2.16, તો આ જમણી બાજુ છે. તો જમણી બાજુ આ છેલ્લો અંક 5 કરતાં મોટો છે. હા, જમણી બાજુ કેવો છે? 5 કરતાં મોટો છે. તો જો 5 કરતાં મોટો અંક હોય તો આ જે છે 6, એ 6ને આપણે દૂર કરી દેવાનો અને એની આગળવાળાની અંદર 1 ઉમેરી દેવાનો. તો જો 6 દૂર કરી દઉં તો 2.1, પણ આ 6 દૂર કર્યો તો આગળ શું ઉમેરવાનો? 1 ઉમેરવાનો, એટલે 2.2 થઈ જશે. એ 1ની જગ્યાએ શું થઈ જશે? 2, કારણ કે 1 આપણે ઉમેર્યો તો આ શું થઈ ગયું? 2.2. હવે માની લો બીજું છે 1.386, તો છેલ્લો અંક 5 કરતાં મોટો છે.
છેલ્લો અંક શું છે 5 કરતાં મોટો છે, તો આને હું દૂર કરી દઈશ અને 6ની આગળવાળો જે હશે એની અંદર હું 1 એડ કરી દઈશ, મતલબ 8ની જગ્યાએ શું થઈ જશે 9, શું થઈ જશે 9, તો જવાબ શું આવશે 1.39, શું આવશે 1.39, અન્ડરસ્ટેન્ડ? ઓકે. બીજો નિયમ શું કહે છે, જો 5 કરતાં ઓછું હોય તો, જો 5 કરતાં ઓછો હોય તો, જો 5 કરતાં, જો છેલ્લો અંક જે છે 5 કરતાં ઓછો હોય તો એને કંઈ નહીં કરવાનું, એને ખાલી કાઢી નાખવાનું, બાકી આગળમાં કંઈ આપણે હરિહંચા કરવાના નહીં. અહીંયા આપણે હરિહંચા કરતા હતા, અહીંયા આગળ આપણે 1 ઉમેરી દેતા હતા, પણ અહીંયા 1 ઉમેરવાનો નહીં, અહીંયા આગળ 4ને ખાલી કાઢી દેવાનો, તો શું આવી જશે 2.1. ઓકે. હવે આ તો વાત કરી 5 કરતાં મોટું કે 5 કરતાં ઓછું, પણ જો 5 જ આવી જાય તો, જો છેલ્લો અંક 5 જ હોય તો શું કરવાનું, જો 5 હોય, જો 5 હોય તો યાદ રાખજો એમાં પાછું 2 છે, જો છેલ્લો અંક શું છે 5 છે, આમાં પણ 5 છે ને આમાં પણ 5 છે, પણ 5ની આગળવાળો જો એકી સંખ્યા હોય, કેવી સંખ્યા હોય એકી સંખ્યા, તો આની અંદર 1 ઉમેરી દેવાનો અને 4 કરી દેવાનો, મતલબ 2.35, તો આ 5 કાઢી અને આગળ 1 ઉમેરી દીધો તો 2.4 થઈ ગયા, બરાબર. પણ જો 5ની આગળવાળો બેકી હોય, કેવું હોય બેકી, તો એની અંદર 1 ઉમેરવાનો નહીં, બરાબર. આ નિયમ તમને ખબર પડી ગઈ? ખબર પડી? ઓકે. તો આ તો આપણું બેઝિક, અહીંયાથી આપણું મેઇન ચાલુ થાય છે હવે રાસાયણિક જે સંયોગીકરણ છે એના નિયમ, બરાબર. તો ટોટલ 5 નિયમ છે. કેટલા નિયમ છે? 5. એક તો છે દળ સંચયનો નિયમ, એક છે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ, એક છે ગુણક પ્રમાણનો નિયમ, અને એક છે ગેલ્યુસેકના વાયુનો કદનો નિયમ. ઓકે. અને એક છે એવોગાડ્રો નિયમ. હવે પહેલાં આપણે વાત કરીએ દળ સંચયનો નિયમ. શું વાત કરીએ? દળ સંચયનો નિયમ. તો દળ સંચયનો નિયમ સૌથી પહેલાં કોને આપ્યો હતો? તો સૌથી પહેલાં જે આપનાર વૈજ્ઞાનિક હતો, મતલબ દળ સંચયનો નિયમ આપ્યો કોને? તો દળ સંચયનો જે નિયમ છે એ લેવોઝિયર, કયો વૈજ્ઞાનિક? લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. ઓકે. આ નિયમ શું બતાવે છે? આ નિયમ એવું બતાવે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. શું? દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. મતલબ દ્રવ્ય, માની લો કે આ પેન છે, તો આ પેનનું મતલબ આ પેનની અંદર જે પદાર્થ છે એ પદાર્થની વાત કરું, બરાબર. પેનને તમારે તોડ્યું હોય તો તૂટી જાય, પણ પેનની અંદર જે પદાર્થ છે આ જેનાથી બનેલું છે એ પદાર્થ ના તો સર્જન કરી શકાય કે ના તો એ પદાર્થનું આપણે વિસર્જન કરી શકાય. ઓકે. મતલબ વિનાશ કરી શકાય. ઓકે. તો કહેવા શું માગું છું હું, ધારો કે કોઈ પ્રક્રિયા થતી હોય, શું થતી હોય? કોઈ પ્રક્રિયા, જેમ કે અહીંયા ઉદાહરણ લઉં તમને, કદાચ ખબર પડે તો ધ્યાનથી સાંભળજો કે અહીંયા કોઈ પ્રક્રિયા થાય છે H2 + O2 અને બને છે શું? H2O, બરાબર. તો જો હાઇડ્રોજન 10 ગ્રામ હશે, કેટલું? 10 ગ્રામ હશે, તો જો કમ્પ્લીટ આખું હાઇડ્રોજન વપરાઈ જશે ને આ બની જશે, તો આની અંદર હાઇડ્રોજનનું દળ પણ 10 ગ્રામ જ હશે, આની અંદર હાઇડ્રોજન દળ પણ 10 ગ્રામ જ હશે જો કમ્પ્લીટ વપરાઈ જાય તો. અથવા જો બાકી રહી જાય, માની લો કે આનું ગ્રામ હતું 15 ગ્રામ, બરાબર, 15 ગ્રામ અને 10 ગ્રામ, તો ટોટલ કેટલા ગ્રામનું બન્યું હશે? 25 ગ્રામનું બન્યું હશે. ઓકે. ટોટલ કેટલા ગ્રામનું? આ જસ્ટ ઉદાહરણ આપું છું સમજવા માટે. કેટલું બન્યું હશે? 25 ગ્રામ. મતલબ પ્રક્રિયક બરાબર નિપજનું દળ. શું કહેવા માગું છું? પ્રક્રિયકનું કુલ દળ બરાબર નિપજનું કુલ દળ. મતલબ જેટલું જ પ્રક્રિયકનું દળ હતું એટલું બધું પ્રક્રિયકનું દળ છે એમાં કન્વર્ટ થઈ જશે, નિપજના દળમાં કન્વર્ટ થઈ જશે. ઓકે. તો આ શું હતું? જો પ્રક્રિયક બધું જ નિપજમાં કન્વર્ટ થાય તો એના માટે. ઓકે. હવે શું કહું છું કે પ્રક્રિયકનું કુલ દળ બરાબર નિપજનું દળ તો ખરું જ, પણ વત્તા બીજું શું? પ્રક્રિયા ન કરેલો એવા પ્રક્રિયાનું દળ રહી જાય. માની લો કે અહીંયા આગળ હાઇડ્રોજન હતું એ તો બધું વપરાઈ ગયું, પણ ઓક્સિજન હજી એમને રહી ગયું, ઓક્સિજન હજી અડધું એમને રહી ગયું અહીંયા આગળ, બરાબર. તો અહીંયા આગળ આનું માનો કે 20 ગ્રામ દળ આવ્યું, તો ટોટલ કેટલું થાય? 10 બરાબર 25, અહીંયા હશે 15, બરાબર, કારણ કે 15 અને 10 પ્રક્રિયા કેટલું થઈ ગયું? બરાબર. ટોટલ કેટલું આવ્યું? 20 આવ્યું. શું આવ્યું? 20 પ્લસ વધેલું ધારો કે 5 ગ્રામ એમને અહીંયા આગળ વધી ગયું, તો અહીંયા આગળ પ્લસ તમે 5 કરશો તો અહીંયા આગળ 25 આવશે ને અહીંયા આગળ 25 આવશે. ઓકે. ખબર પડી? ટૂંકમાં એટલું યાદ રાખો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, જેટલું હોય એટલું ને એટલું રહે. તો આવું કોણે કીધું હતું? દળ સંચયના નિયમનું લેવોઝિયરે. ઓકે. એના પછી જે બીજો નિયમ આવે છે એ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. કયો નિયમ છે? એ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે નિશ્ચિત પ્રમાણનો નિયમ કોને આપ્યો હતો? તો નિશ્ચિત પ્રમાણનો જે નિયમ છે એ જોસેફ પ્રાઉસ્ટે આપ્યો હતો. કોને આપ્યો હતો? જોસેફ પ્રાઉસ્ટે. એ શું હતો? એને શું કર્યું કે રાસાયણિક સંયોજનમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો હોય છે. એટલે કે રાસાયણિક સંયોજનની એક નિશ્ચિત રચના હોય છે અને તે બંને તેની બનાવવાની પદ્ધતિ અથવા તેના સ્ત્રોત પર આધારિત હોતો નથી. જેમ કે તમને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અલગ અલગ પદ્ધતિઓથી બનતો હોય છે. શું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ અલગ અલગ પદ્ધતિઓથી બનતો હોય છે,
બરાબર. તો હવે કાર્બન ડાયોક્સાઇડ બને તો કાર્બન ડાયોક્સાઇડ મતલબ છે શું? કાર્બન ડાયોક્સાઇડની અંદર એક છે CO અને 2, બરાબર. તો કાર્બનનું દળ કેટલું હશે? માની લો કાર્બનનું દળ હોય 12 અને ઓક્સિજનનું દળ કેટલું છે? કેટલું હશે ઓક્સિજનનું દળ? ઓક્સિજન દળ હશે કેટલું હશે? લે બોલો લે, કેટલું હશે? 32. કેટલું હશે? 32, બરાબર. તો આ જે છે આનો ગુણોત્તર તમે લો છો તો ગુણોત્તર તો 3:8 જ આવશે ને. શું આવશે? 3:8 જ આવશે ને ગુણોત્તર. શું હશે? 3:8. તો કહેવા શું માગે છે કે કાર્બન ડાયોક્સાઇડ ભલે તમે કોઈ પણ પ્રક્રિયાથી બનાવો પણ બનશે તો CO2 જ. તો CO2માં કાર્બનનું દળ 12 હશે અને ઓક્સિજનનું બળ 32 હશે, પણ એનો દળનો ગુણોત્તર તો એટલો જ રહેશે ને. કાર્બનનું દળ તો 12 અને ઓક્સિજનનું દળ તો 32, એનો ગુણોત્તર તો 3:8 જ આવશે ને. ખબર પડી? ઓકે. હવે આગળ વધી ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ કોને આપ્યો હતો? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. ક્યારે? 1803માં. હવે ડાલ્ટને એક મસ્ત વસ્તુ કીધી હતી. ડાલ્ટન શું કહેતો હતો કે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન આપે, ઓકે, જ્યારે બે તત્વો સંયોજાય અને એક કરતાં વધારે સંયોજન આપે, એટલે હું કહેવા શું માગું છું તમે જરા ધ્યાનથી સમજજો. માની લો કે મારી પાસે છે અહીંયા આગળ એક કાર્બન અને એક છે ઓક્સિજન, બરાબર. તો કાર્બન અને ઓક્સિજન ભેગા થાય તો કાર્બન મોનોક્સાઇડ પણ બની શકે, અથવા કાર્બન અને ઓક્સિજન ભેગા થાય તો કાર્બન ડાયોક્સાઇડ પણ બની શકે. મતલબ જો બે પદાર્થ ભેગા થાય તો એક અથવા વધારે પદાર્થ બનાવે છે. જ્યારે બે તત્વો સંયોજાય, આ એક કાર્બન તત્વ અને ઓક્સિજન તત્વ, આ બંને સંયોજાય એટલે મિક્સ થયા, ભેગા થયા અને એક કરતાં વધારે સંયોજન બનાવે તો આ શું થઈ ગયું? આ સંયોજન એક અથવા બીજું સંયોજન બનાવે છે, બરાબર. ત્યારે એક તત્વના દળ, હવે એક તત્વનું દળ એટલે માની લો આપણે કાર્બન લઈએ, કાર્બનનું જે દળ છે એ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય છે અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. કહેવા શું માંગે છે? મને ખબર છે તમને નથી ખબર પડી. જો કાર્બન એ ઓક્સિજન સાથે જોડાઈ અને શું બનાવે? એક તો કાર્બન મોનોક્સાઇડ બનાવે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે, બરાબર. ધ્યાનથી સમજજો. ઓકે. તો કાર્બનનું દળ કેટલું છે? 12 ગ્રામ. કેટલું છે કાર્બનનું દળ? 12 ગ્રામ. પણ ઓક્સિજનનું દળ કેટલું છે? 16 ગ્રામ. આની અંદર ઓક્સિજનનું દળ કેટલું છે? 16 ગ્રામ. હવે આની અંદર કાર્બનનું દળ શું છે? 12 ગ્રામ. મતલબ કાર્બનનું દળ કેવું છે? નિશ્ચિત. કેવું છે? નિશ્ચિત. મતલબ જ્યાં બીજા તત્વની વાત થાય છે, બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય તો બીજો તત્વનું નિશ્ચિત દળ, નિશ્ચિત એટલે સમાન દળ, એ પ્રોપર ફિક્સ હોય. તો એ ફિક્સ કોનું છે? કાર્બનનું છે. ઓકે. તો પહેલો કયો? જ્યારે એક તત્વનું દળ મતલબ ઓક્સિજન છે, ઓક્સિજન એ દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે, તો બીજા તત્વનો નિશ્ચિત દળ છે એના સાથે જોડાય, બરાબર. એનો આપણે ગુણોત્તર લઈએ તો ગુણોત્તર હંમેશા નાની પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર હોય. એટલે શું? આ 16 ગ્રામ છે, અહીંયા ઓક્સિજન કેટલો છે? 32 ગ્રામ થશે, બરાબર. તો તમે 12/16 કરશો, 12/16. ઓકે, સોરી એ નહીં જવાનું, 16/32. કેમ? ઓક્સિજનનું લેવાનું આપણે, આ 12 તો ફિક્સ જ છે. તો શું? 16 અને 32. 16 અને 32નું તમે ગુણોત્તર લેશો તો એ શું આવશે? એક નાની પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર છે, કારણ કે 16 × 32 એટલે 1:2 થશે ને. ઓકે. આઈ હોપ તમને આમાં ખબર પડી હશે દળ ગુણક પ્રમાણના નિયમમાં. ઓકે. હવે લાસ્ટ આપણી પાસે જે છે નિયમ, એ નિયમ કયો છે એ આપણે જોઈ લઈએ. હવે આપણી પાસે છે ગેલ્યુસેકનો નિયમ. શેનો નિયમ છે? ગેલ્યુસેક. હવે ગેલ્યુસેકના કદનો નિયમ. તો ગેલ્યુસેક શું કહેવા માંગે છે? ધ્યાનથી સાંભળજો. ઓકે. તો જો જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે, ત્યારે જો વાયુઓના સમાન તાપમાન અને દબાણ હોય તો તેમના કદ, તેમનો જે એ સાદો ગુણોત્તર દર્શાવે છે. તો તેમના કદ શું કહેવાય? કદ. તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. ઓકે. જેમ કે અહીંયા આગળ પ્રક્રિયા લખી છે H2 + O2 gives to H2O. હવે આ પ્રક્રિયાનું બેલેન્સ કરું. જો આ પ્રક્રિયાને મારે બેલેન્સ કરવું હોય તો અહીંયા મારે બગડો 2 મૂકવો પડે, અહીંયા આગળ મારે બગડે 2 મૂકવા પડે. તો જો પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. હવે માની લો હું એવું કહું છું કે આ પ્રક્રિયા માટે 50 મિલી ઓક્સિજનની જરૂર પડે છે. કેટલા ઓક્સિજનની જરૂર પડે છે? 50 મિલી. તો મતલબ અહીંયા જો આગળ શું છે? 1 છે. મતલબ અહીંયા કેટલું? 1 કદ. કેટલું? 1 કદ. જ્યારે ઓક્સિજનનું 1 કદ વપરાય છે ત્યારે હાઇડ્રોજનના કેટલા કદ વપરાય છે? 2 કદ વપરાય છે, કારણ કે આગળ 2 છે. તો ત્યારે H2O કેટલા કદ બને છે? 2 કદ બને છે. ઓકે. જ્યારે ઓક્સિજનનો 1 કદ વપરાય છે ત્યારે હાઇડ્રોજનના 2 કદ બને છે અને H2O પણ 2 કદ બને છે. ઓકે. ઓક્સિજનનો 1 કદ છે. તો 1 કદમાં કેટલું હતું? 50 મિલી હશે. તો 2 કદમાં કેટલું હશે? 2 × 50. 2 × 50 એટલે કે 100 મિલી. કેટલું લેવું પડશે? મારે 100 મિલી હાઇડ્રોજન લેવું પડશે. તો બનશે શું? અહીંયા આગળ 2 × 50 એટલે કે 100 મિલી પાણી બનશે.
હવે તમને એવો પ્રશ્ન થશે કે 50 અને 100 તો 150 જવાબ આવવો જોઈએ ને? ના, આ તો કહેવા માંગે છે ગેલ્યુસેક, એ જ કહેવા માંગે છે કે એમનો સાદો ગુણોત્તર હોય, એમના કદનો શું હોય? કદનો સાદો ગુણોત્તર. મતલબ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2, ઓક્સિજન કેટલા છે? 1, તો એનો ગુણોત્તર શું હશે? 2:1. તો અહીંયા આગળ દેખાય છે 2:1, તો આ પણ કેટલું બન્યું? 2 જ બન્યું. અન્ડરસ્ટેન્ડ? આટલી વસ્તુ ખબર પડી? ઓકે. હવે આગળ લાસ્ટ નિયમ છે એવોગેડ્રોનો નિયમ. તો એવોગેડ્રો એટલે જો સમાન તાપમાન અને દબાણે વાયુના સમાન કદ સમાન સંખ્યામાં અણુ ધરાવે, એટલે કે જો તાપમાન અને દબાણ તો સમાન છે, ઓકે, અને આનું કદ એ સમાન છે. માની લો એક સિલિન્ડર, આ 3 સિલિન્ડર છે, 3 સિલિન્ડરનું કદ સમાન છે, ઓકે, અને 3 સિલિન્ડરની અંદર મેં અલગ અલગ વાયુ ભર્યા છે. શું? અલગ અલગ વાયુ ભર્યા છે. કદ કેટલું છે? 1 મોલ, 1 મોલ અને 1 મોલ. અહીંયા નાઇટ્રોજન ભર્યો છે, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા ઓક્સિજન, ઓકે. આ મોલ શું છે? આપણે મોલ કોન્સેપ્ટમાં આના પછીનું જે લેક્ચર હશે, આના પછીનું જે ચેપ્ટર એમાં ભણીશું, ઓકે. આજના વન શોટમાં આપણો આ લાસ્ટ ટોપિક છે, જે બેઝિક વસ્તુ છે એના ઉપર. તો જો કહેવા શું માંગે છે કે જો સમાન દબાણ, તાપમાન અને કદે વાયુની, આ જે N2 વાયુ છે, H2 વાયુ છે અને O2 વાયુ છે, આ ત્રણેયના વાયુની સંખ્યા સમાન હશે. કેવી હશે? સમાન હશે. કારણ કે તાપમાન બી સમાન છે, દબાણ પણ સમાન છે, અને કદ કેટલું છે? 1 મોલ. તો 1 મોલ કદમાં વાયુની સંખ્યા સમાન હોય, કે આ N2 હોય, H2 હોય, O2, આની જેટલી સંખ્યા હશે એટલી જ સંખ્યા આની, એટલી જ સંખ્યા આની. તો એ સંખ્યા છે, એ સંખ્યા કઈ હશે? એ અણુઓની સંખ્યા કઈ હશે? એ સંખ્યા હશે 6.022 × 10⁻23. શેના માટે? 1 મોલ માટે. તો આ સંખ્યાને શું કહેવાય? એવોગેડ્રોની સંખ્યા, મતલબ નંબર ઓફ એવોગેડ્રો. તો આ નિયમ કોનો હતો? આ હતો એવોગેડ્રોનો નિયમ. તો અહીંયા આગળ આપણું આ જે બેઝિક ચેપ્ટર હતું, જે ફર્સ્ટ ચેપ્ટર, જેનું નામ છે રસાયણ વિજ્ઞાનના કેટલીક પાયાની સંકલ્પનાઓ, એ પૂર્ણ થાય છે. અને MCQનો લેક્ચર આવશે, એના પછી આપણો મોલ કોન્સેપ્ટનો વિડીયો આવશે. કારણ કે આ ચેપ્ટરની અંદર જે મોલ કોન્સેપ્ટ છે આપણે આખું અલગ રીતે સમજાવશું. એ થોડો IMP અને થોડો ભાર આપવાવાળો ટોપિક છે, એટલા માટે. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય.